રામ રામ ને જય માતાજી બધાને ને હાંજકના જો વાગી ગયા 7 ને 7 જેવો ટાઈમ થયો ને હવે જો આપણે બ્લોગ કરી દઈ તો ચાલુ એ હાંજકનું જો અંધારું થઈ ગયું અસલ મજાનું થોડું થોડું થયું હોય જે પાછો આમ વરસાદ વાહે જો આમ વરસાદ સડ્યો એટલે કાંઈ કેમ અંધારું થઈ ગયું છે ને આયલો જાવ હું કે આપણે ખેતર રહ્યું ને ખેડવાનું છે લગભગ 4 જ ન વાવવાની ગોરધન ભાઈ આવ્યા હતા ને કીધું ખેડી નાખીએ આપણે એન બજા વાહે રહ્યું ને આમાં બીજે પછી સી ખબર ક્યાં ખેડવાનું હોય એટલે અહીંયા હવે જો ટ્રેક્ટર આપણે આવી ગયું છે એટલે કે આયરે ખેડી નાખી ખુલ્લી કરી નાખીને જમીન તો પછી વાવવાનું જ રહે ખાલી તો એક આંટો જો વરી લીધો હે આવી જો ખેડ નાખે ને ખુલ્લી જમીન થઈ જાય આપણે વરસાદ આવ્યો એટલે બધી થઈ જાય હોય ચોટી ગઈ હોય જમીન તો હવે જો આપણે 4 મંડા ફેરવવામાં કપારી વાવવાની છે ને જ્યારે રાતની વાવણી કરવી છે રામ રામ જય માતાજી બતાવીને કે રાતની ઠાયકા ને એટલે જરા કામ મજા નહીં આવે પણ તો વાવી ત્યાંથી ન વાવવાની ને બીજી કંઈક બાકી રહી કાલ દિવસ ને એવું કંઈક કરશું અત્યારે થોડોક ટ્રેક્ટર વાળાનો ટાઈમ હતો ને કે થોડીક કે ફેરવી નાખો એટલે કે વાવી દે કે એકાદો આમાં જો ખાતર આયરે ફેરવી નાખ્યું હા આપણે ઓલી લણતા તે જ વાવી છે રાતની વાવણી કરવી રાતની વાવણી હે ટ્રેક્ટર જો અહીંયા ઊભું હતું પછી કીધું અહીં લેતા હો ઉપડી છે બધા ફરતી સાચી વાત હા ફરતી એવું નહીં હમણાં પણ મોટરસાઇકલ આપી ઘણે ઓછી કાં હોય નહીં એને ઓછી હા ઓલી લેસી હતી ઓલી આટલે કરતી હા વધારે ઓછી આમાં નાખી દઈશ પછી છે ને ઘડીએ લપ ને અંધારાનું બી અહીંયા દેખાય ને એટલે ધીરે ગોથન ભાઈ બોલાય થોડોક વેલા તો વળી અહીંયા લબાસા લઈને જા અંદર જ વાવી આમાં જાજુ નો હમાય ને કા તમારું બેરવેલું હમાઈ જઈશ એમ બધી વણ ટાંકી ઓલે હમણાં જઈશે પાછા ખોખલા જો ને કેટલા આવી ગયા જીવડા ગલોપ થાય ને એટલે ચોમાસાના આવા આયલા જ આવશે એટલું નાખી દેવાનું છે આપણે હે જોવું થોડા માથા દુખતા હે ટીકડીયું પી જાવ બીજું કાંઈ ન થાય ટીકડીયું પડી છે અમારે તો થોડા માથા દુખતા હે ટીકડીયું રાખી પી જાવ હાલો મને પડે થોડા માથા દુખતા પણ વાવના પડે છે તો પછી એટલું થોડું સહન કરેગા मुंडा पड़ेगा पड़ेगा तो है राइट हो एक दी હોય પણ મુંડના પડેगा છે લાયકા લાગતા નથી એવું મને લાગે છે
ऐसा तो लगता है बपोरा नहीं जड़ता है आज ना। बाबा हिंदी चालू नहीं, तो बे भाईजान रोटલા કરેંગા તો ખાएंगा વાવણીમાં એવું હોય ખાવાનો ટાઈમ ન હોય જો પાછું બપોરે નથી एक चा जड़ता है, હા એક જડી એક જાય ગોદડી માં હારા માણા જડી જાય નકર પછી चा जड़ता है। अभी तो મારા हारा જેવા माणसो- હારુડા હોય તો કોઈ કુરસી પર બેઠ હવે જાવ હજી તો હારા માણસો આવતા હે પણ કાલ જોઈએ જાય, તે હું બત્તી લઈને આવું શું કરું કાંઈ લઈને જ નહીં આવવાનું, તો બે જ જવાનું, બે જ જાવ બે જ જવાનું। આજનું તું તો આવજે હાલો હું બત્તી લઈને આવું હવે ચાર ભરી દીધી અને શક્કર આયા હીન પાડી દીધું ગોરધનભાઈ કે આયા હીન હાલતું જવું હવે વાવી વાવી તારા નો દેખાય કે આ થોડું દીનું હે આયા હીન વાવતું જવું હે આવીને વારું કરું રાતે ક્યાંક ડ્રોયણા પડતા હે, પોતાનું ભાઈ કે ડોયણા પાડવા તો આવજો રાતના પાછા બુરો એમ હું હાલો કરો ચાલો એટલે મેં બત્તી લઈ લીધી જો તો વાવવા જવા દેતી આ આપી ગયા ગાયનું છે અહીંયા હીન જો શક્કર પાડી દીધું એટલે અહીંયા હીન ઉગશે જાય હવે જાય છે ઠેઠ ખેતર મેં જાતા ખેતર આજ તો જો રાત ની વાવણી કરવાની છે હો એટલે જો બત્તી લઈને વિયા હાંજી બધાય ટ્રેક્ટર બા એક ઘરે રહ્યા બાકી જો બધાય હાલ ઘર જાય જાહેર વાવવા જાહેર હારી ઉગે ને આખું ઘર જાય હા અહીંયા સામા ઓલા આનામાં પાછું બ્રેક મારશે ને તો ગોરધન પેન થોડી ખબર હોય હા રાત નું પાસ દેખાય નહીં નો દેખાય ટ્રેક્ટર થી તો હવે જો વાવવાનું કરી દીધું છે જો ચાલુ હા બસ પડું વાંકું સૂકું રહ્યું ને પાણો બહુ મોટો નથી પણ હે ને ક્યાંક ક્યાંક મોટા બહુ છે તપાસ કરવા વી જાહેર તો હાથી પડે હે ને તપાસ નહીં ખાડા કરવા આયા છે ગોરધનભાઈ ટ્રેક્ટરે જો બાડું હે એક આંખે જ દેખે એક આંખે નથી દેખતું પાણી પાડી પડે હો હાથી બહુ પડે હે તો ખરી ને જોઈ જો ગોરધન બંધ કીધો કે ના હે તો ખરી જો આ રહી આ બાજુ રે ને પછી કહેશે કે ભાગી જ નાખ્યું પણ જાહેર તો નથી આવી તમાર ટ્રેક્ટર બાડું હે હવે બાડું હે ટ્રેક્ટર ઊંડી જ નહીં આમાં જા તો કોક કોક કાણા દેખાય આમ ઘોડા ઈ વાત તમારે જીતે પાણી પડે એવું લાગે ત્યાં અમને કઈ ખબર પડી નહીં ગોરધનભાઈ જોવે એ કેટલી ઊંડી પડે ગોરધન ભાઈ જાય રહ્યો કે આપણા થોડા વાગે વાવે એ તાપડી ને હા ગોરધન ભાઈ કે પાડી ને જાય કાઢતા એવું જ લાગે કઈ પાછી શું જાય તે
ગુડ મોર્નિંગ બધાને, રામ રામ, જય માતાજી. કારણ કે એના એ વ્લોગમાં સ્વાગત છે તમારું. સાંજે તો પછી આપણે મોડા લાગે જાહેર વાવી, પછી ટ્રેક્ટર વાળા ગોતનભાઈ કેટલી વાર બેઠા હતા, 10 વાગે લાગે 10 વાગે વારું કરી છે, અને પછી એ ઘરે ગયા ને અમે વારું કરવા બેઠા, બરાબર. એવું કર્યું. જાહેર એટલી વાવી, બાકી કાંઈક હજી બાકી છે એ પછી વાવશું. આપણે રાતની વાવણી શરૂઆત કરી લ્યો ને. અહીંયા અત્યારમાં જો ઘી ને ચાશ ને હાલે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. તારમાં સાઈઝ ફેરી વાળી કાંઈ છે ને, લાઈટ નું નક્કી ન હોય. સાઈઝ વગર ના રહે એટલે આપણે હે ને પેલા સાઈઝ નું કામ કરી લે. હોય જાય લાઈટ હોય જાય પછી સાઈઝ ફરે. અને અત્યારે રવાયા ગયા, નકર રવાયા ફેરતા હતા આપણે જેણી આવે પછી તો મોટો મોટો ઘર લેવા જવું પડે. કીધું અરે હે ને સાઈઝ આપણે ઠામડા ઉઠી લીધું તો સાઈઝ ફરી જાય. સાઈઝ જો મસ્ત મજાની બની ગઈ છે. માખણ ઉતારી વાળી હવે પછી જો આ 2 ઠામડા પીરા છે, પછી એમાં ફરીને ફરીજમાં મૂક દઈ અને ઢોરે મીંદડી નકર હે ને બહાર હોય તો મીંદડી ઢોરી વાળે ફરી જો ફૂલ રાખતો પણ આજે અત્યારમાં ગરમી એટલી છે, જો ગરમી થાય, પંખો ચાલુ કરવાનો ગરમી મને જ નકરી અત્યારમાં ગરમી જ થાય. શેરાઈ ઉભો થયો શેરવી કરવું થાય અત્યારમાં બહુ થાય. મેં એટલે ગરમી ઓછી થાય, એટલે ગરમી ઓછી થાય. ને જે આખ નથી વહી ગયા, મોહને ભણો વહી ગયો, અંજલિ ભણો વહી ગઈ, ને રિક્ષા આવી હતી અત્યારે જ જઈ. સુરત દાદા જો બાવરામ દેખાય એટલે સીડે હે પેવું એની રીતે હોતી હોય ને કંઈક બેઠી હોય એવું હોતી છે. અને આ રીતનું કંઈક એનું વેવ છે. આ પડવું જે વાવન બાકી છે પણ એ જોઈએ હવે. ખાલી રાવડી મેલી જો બકાલ વાવન થાય ને તો જાય નહીં હોય ને પછી જાય. લાઇટ હવે તો આવે સારું, કારણ કે લાઇટ વગર તો છે ને પાણીને વાંધા પડે એવું થાય. લાઇટ આવી જાય ને તો કામ થઈ જાય, પણ લાઇટ હજી કંઈ આવતી છે નહીં. બોયડી એટલી વધે છે ને, મોને હમણાં જ કાપી હતી મહિનાથી 7 ફૂટ છોટી ઊંચી થઈ ગઈ. ઓલા શેડો રહી હું માથું ઊંચો કરું ને એટલે ઊંચી થઈ જાય. પાંદડામાં કંઈક રોગ છે, આ તો વાણીઓ હોય. બાકી એકદમ ફૂટું જાય કયો કા અહીં કાઢ નાખવું, કારણ કે રસ્તામાં એને એટલે નાઈન પર બીજી છે ને એ રાખવી છે. એ પાંગરે એટલે એમાં શું કહેવાય કલમ કરી નાખવી. જ્યાં રહીને પાંગરે નથી, પાંગરે એટલે બોયડી હતી આમાં કલમ કરી નાખવી. કોઈ જાતનું ટેન્શન જ નહીં. અહીંયા લઈ આ બધા આવ્યો તો કીધું બતાવી દઉં કેટલુંક વાયું હતું. અહીંયા જો ખડ કેવું એકલા લીલું ઉગી નીકળ્યું. ચોમાસું આવે એટલે ત્યાં ખડનો દાબો થઈ જાય. ને આ રહ્યું ને આ કટકું આટલું વાયું રાતે અહીંયા ઝટકો એટલે હોય એવો હોય. કબૂતરા સાણે કોક શહેર હોય ને ઉપર એટલે આવ્યું આટલું વાયું. હજી ઓલું તો એ હજી ખેડવાનું હોય ને ખેડીને પછી વાવવાનું થાય છે. હું એને ઓલા ગદપવાળું બાકી અહીંયા જાહેર લગી તો વાવેલું છે ઓલો કપાને આટલી જાય. એટલે આ જાહેરવાળું અને ગદપવાળું બે ખેડીને વાવવાનું છે. અને આપણે ટાંકા પણ કે જે રહ્યું ને કટકું ટાંકાવાળું ઓલપા એ એક વાવવાનું તો કમ્પ્લીટ ખેડેલું છે, પણ થોડુંક સાહોડી વાળું પછી વાવી દઈશું એવું બધું છે. ને આમાં તો ફાઇનલી વહી ગયું એટલે આમાં વરસાદ કદાચ માથે ન થાય ને તોય ઉગી જાય. 2-3 જાય એટલે જાહેરના કોંટા ફોડશે. હવે ચોમાસાને આવું લીલું લીલું થઈ જાય બધું.